આપણે બધા ભેગા થઈને સાચી વાત કહો ને, જેવી રીતે રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યો છે, ખબર તમને? મોરને રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યો છે. મોરને મારતા ભાળે તોય એને જેલ થાય છે, હિરણને મારતા ભાળે તોય જેલ થાય છે. બાકી હવે ગાયોને મારતા ભાળે ને તો માણા દાંત કાઢે ને વિડીયો બનાવજો, મારી રહ્યા. મારવાનું નહીં, તમારાથી સેવા થાય ને તો સેવા કરો, બાકી મારવાનું નહીં. ને આપણે બધાનો વિચાર આપણો તો એ જ છે બાપુ, કે ગાયને પણ રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવવું જોઈએ. તો બધા મોદી સાહેબ પણ ગુજરાતના હે, એવી પણ એકવાર સાઇન કરી દે ને કે હા ગાય માતા રાષ્ટ્રીય પશુ ઘોષિત થઈ જાય એટલે મોજ આવી જાય. રાષ્ટ્રીય ગૌ માતા એટલે મોજ આવી જાય. ને હમણાં તો હું બધા વિડીયો જોઉં છું, ફેસબુકમાં વિડીયો બહુ આવે છે, બહુ મુસલમાન પણ આવે છે. એમાં કોઈ ખારા ગાંડા ફેમસ થવા હાટું થઈને પાછળ બે ગાયોને બાંધીને વિડીયો બનાવે છે કે ઇન્ડિયા વાળો આ તમારી માં છે, એને હું કાપીને ફ્રાય કરીને ખાઉં છું. જોદા તમને કંઈ શરમ નથી આવતી? તમારે ઘરમાં પણ માં છે, એમનો તો વિચાર કરો તમે. એટલે ભાઈ આપણો તો કહાની એક જ છે બાપુ, જે પણ હોય સપોર્ટ કરતા હોય, નારાજ થાવ તો થાવ, કાંઈ વાંધો નહીં. બાકી રાષ્ટ્રીય